દાદે એમ કીધું કે જે આંગણા કદી જોવા નહોતા, માણાનો સમય પલટી જાય, માણસનો વખત પલટી જાય, માણસનો દી પલટી જાય. અમુક વખતે તમે નક્કી કર્યું હોય કદાચ આ ખોરિયામાંથી પ્રાણ જવો હોય તોય ભલે જાય, બાકી તારા ફળિયામાં બીજી વાર પગ નહીં મૂકું. આવો તમે નિયમ લીધો હોય, આવું તમે નક્કી કર્યું હોય, છતાંય વખત પલટો મારે, વખત બદલી જાય એટલે તમારે ત્યાં માગવા જવું પડે કે ભાઈ મને થોડીક મદદ કરતો હું આમાંથી ઉગરી જાઉં. એટલે દાદે એટલા માટે લખ્યું કે જે આંગણા કદી જોવા નહોતા ત્યાં જાંચવા જાવું પડ્યું. હા, અવિકાળ અને અવિચર માંથી આવીને તું ઉગારજે બાઈ, તું લાજુ રાખવા વખત વેલી આવજે. કારણ કે લોક સાહિત્ય ગુજરાતી ભાષાની જરૂર ક્યાં પડે. ઘણી વખત આ પ્રોગ્રામમાં એક વાત એવી હતી કે લોક સાહિત્ય શા માટે જરૂરી છે એ સમજાવવામાં આવે એમ. તો અહીં મને કાંઈ નથી લાગતું. જરૂર એટલા માટે કે આ પ્રોગ્રામમાં બહેનોની હાજરી વધારે છે. આ દેશની દીકરી, આ દેશની બેન, આ દેશની માં જ્યાં સુધી લોક સાહિત્યને સાંભળે ત્યાં સુધી લોક સાહિત્યના પ્રચાર ને પ્રસારની જરૂર નથી. કારણ કે જેના ખંભે આ દેશની ધરોહર ઊભી છે. ઇતિહાસોએ જે જે વળાંક લીધા છે ત્યાં ઇતિહાસના ખૂણે આ દેશની જગદંબા જ ઊભી છે. મહાભારતનું દ્રૌપદી પાત્ર હોય તોય ભલે, અને રામાયણમાંથી સીતાજી હોય તોય ભલે. પણ ગુજરાતી અને ઇંગ્લિશમાં, હું ઇંગ્લિશનો વિરોધ નથી કરતો. ઇંગ્લિશ માણસે શીખવું જોઈએ, માણસને આવડવું જોઈએ. કારણ કે મોબાઈલે હવે થોડાક વર્ષમાં ગુજરાતી સમજ તો બંધ થઈ જાય. આપણે એને એટલી જેટલી ચાગલાઈથી રાખીએ છીએ. પણ ગુજરાતી અને ઇંગ્લિશમાં ફેર કેટલો એવું કોઈ પૂછે તો એનો હાદામાં હાદું, હું ગામડેથી આવ્યો છું, છાછું વાળી ભાષા મને આવડતી નથી, અમે દેશી ઘા કરવા વાળા માણસ છે, તમને લાગે તો તમે જીલી લઈજો. ગુજરાતી અને ઇંગ્લિશમાં ફેર કેટલો. તમે એબીસીડી શીખવાની ચાલુ કરો, છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં બેહાડો એટલે એ ફોર એપલ થી ચાલુ થાય. પેલું જ કામ તમારે ખાવાનું શીખવાનું કરવાનું. એ ફોર એપલ એ થાતી થાતી એબીસીડી આખી પૂરી થાય અને છેલ્લે ઝેડ ફોર ઝીબ્રા, તમે જનાવર જેવા થઈ જાવ અને બારા નીહરી જાવ, તમને ડિગ્રી મળી જાય. પણ જો આપણું ગુજરાતી હોય તો માસ્તર આવીને હાથમાં ખોટી રાખીને શીખવાડે કે બોલો કલમનો ક, કલમનો ક, જેના હાથમાં કથની છે. ઇતિહાસને લખવાની જેના હાથમાં તાકાત છે, ઇતિહાસને ઉભો કરવાની જેના હાથમાં તાકાત છે, કલમ જેના હાથમાં છે એ માણસ ઇતિહાસને લખી શકશે. એ માણસ ધારે તો ઇતિહાસને બદલી શકશે. કલમથી શરૂ થયેલી ગુજરાતીની સફર થાતા થાતા છેલ્લે જ્ઞાનનો ગ, તમે જ્ઞાની થઈ જાવ અને તમે બહાર નીકળો. ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. બીજો કોઈ ફરક જ નથી. શિસ્તના કાંઈ ઠેકાણા નહીં, લેસન ઊભું ને ઊભું. આજ સાહેબ નો આવે તો સારું, ટેન્શન ઊભું ને ઊભું. આપણે નાના હતા ત્યાં આ ચિત્ર હતું આપણા, મારા અને તમારા જીવનને લગતી કવિતા છે કે શિસ્તના આપણે ક્યાં ઠેકાણા હતા. અહીં હવે તો મમ્મી પપ્પા એટલા પેરેન્ટિંગ બહુ કે આ નો કર ને પપલું પેલું નો કર ને, પપલું તો ગમે એટલો ઇન્ટેલિજન્ટ બનાવી લ્યો, કદાચ કોમ્પ્યુટર ખોલાવી નવું કોમ્પ્યુટર એના જેવું બનાવી નાખશે, પણ લાઇટ વહી જાય તો હું કોઈના બાપથી નહીં બીવું. આ ડેરિંગ તમે એને નહીં દઈ શકો, ડેરિંગ ડાઉનલોડ નહીં થાય. ઇન્ટેલિજન્સી તમે શીખવાડી શકશો. વરસાદમાં મુઠ્ઠીઓ વારીને ઉઘાડા પગે બાપુ કેટલું રખડી લેતા એનો હિસાબે નહોતો. અને આ ઝાડું પગમાં ચૂક લાગે તો એમ થાય કે હવે મારાથી આ નહીં થાય. સૌથી વધારે ઓલું આસ્કમીમાં સ્ટોરીમાં રાખીને આસ્કમીમાં પૂછું ને એટલે સૌથી મોટો પ્રશ્ન એવું હોય કે હું હેરાન થઈ ગયો ને, હું દુઃખી થઈ ગયો ને, હું આમ થઈ ગયો ને, હું તેમ થઈ ગયો. દાદલે વર્ષો પહેલા કીધું કે એક રંગો નહીં, તું રંગ પલટીને આવ, મારા બાપ તને માનવ ઘડ્યો છે, જરા હટીને આવ. અને આમ ચીલામાં ને ચીલામાં તો પૈડા હાલે, તું તો ચેતક છો, આમ આડો ફંટીને આવ. કોઈને પૂછવાનું થોડું હોય, માથું મારી અને નીકળી જાય. શિસ્તના કઈ ઠેકાણા નહીં, લેસન ઊભું ને ઊભું. આ સાહેબ નો આવે તો સારું, ટેન્શન ઊભું ને ઊભું. કારણ કે સાહેબ આવે લેસન માગે, બાના ગોતવા આપણું મગજ ભાગે. અને પૂછે તો આપણને એમ થાય ને કે ચોપડો કાં વરસાદમાં પલળી ગયો હતો, અને કાં પછી સાહેબ ચોપડો અમારો ઘરે ભૂલાઈ ગયો હતો. સાહેબ આ ફિલિંગ, આ તમને આ લાગણીઓ આ ક્યાં મળશે તમને બીજે કયો? કે લેસન ન આવડે તો ઈ આપણે એમ, સાહેબ એમ પૂછે કે ભાઈ કેમ લેસન નથી થયું, એટલે આપણે એમ કહીએ કે મારા મમ્મીને મજા નહોતી, મારા બાપુને મજા નહોતી. અમુક વખતે સાહેબ નિશાળે ચોપડો લેવા પાછા મૂકતા, જા લઈ આવ.
ઘરે. એટલે આપણે રસ્તામાંથી પાછા આવતા રહે, સાહેબ મારી મમ્મી બહાર ગયા છે ને અમારા ઘરે તાળું માર્યું છે. અમુક વખતે સાહેબને એમ કહેતા કે મારા પપ્પા બારગામ ગયા છે ને મારી મમ્મી એને ગોતવા ગયા છે. અમે આવું કહેતા. 5 દી સુધી મારા પપ્પા નહીં આવે ને મારી મમ્મી નહીં આવે, લેસન હાટું થઈ. આ મજા હતી, કારણ કે એ નૈસર્ગિક જીવન હતું. એના ઉપર કોઈના પ્રતિબિંબ નહોતા, એના ઉપર કોઈના આંકલન નહોતા. એ વતનને, એ બાળપણને, એ ઘરને જઈ મૂકવાનું થાય. કારણ કે કવિતાયું